वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદગુરુ। આજે પવિત્ર પુરુષોત્તમ માસ અને પુરુષોત્તમ માસની 8મા દિવસની કથા, એટલે ઉત્તમ કથા આપણે સાંભળતા જઈએ છીએ। 1 દિવસ 2 દિવસ 3 દિવસ બધી જેમ જેમ કથાઓ આપણે સાંભળી છે તેમ એમ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ જે છે એ આપણી વધતી જશે અને એમના પ્રત્યેના ભાવ શુદ્ધ થશે। ભગવાન હંમેશા ભાવનો પૂજ્ય છે। કોઈ પણ વસ્તુ તમે અર્પણ કરવું જોઈએ, અર્પણ કરવાથી ભગવાન આપણને પ્રાપ્ત થઈ જતા હોય તો પછી એ વસ્તુ બજારમાં મળે જ નહીં। સૌ લોકો બધા પોતપોતાની પાસે જ રાખે। જો જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત થઈ જતા હોય તો સાધુ સંતો બ્રાહ્મણો જ્ઞાનને પોતાની પાસે જ રાખે। જો કોઈ પણ ફળ ધૂપ દીપ નૈવેદ્ય ફૂલ આ બધું અર્પણ કરવાથી ભગવાન સીધા આપણને પ્રાપ્ત થઈ જતા હોય તો ફળ પણ બજારમાં મળે નહીં, ફૂલ પણ મળે નહીં, જેની પાસે પોતાની પાસે જ રાખે। પણ આ બધી વસ્તુ અર્પણ કરવાનો અર્થ શું છે? આ બધી વસ્તુ આપણે પરમાત્માને અર્પણ કરીએ છીએ એ પાછળનો આપણો ભાવ હોય છે। ભાવથી ભગવાનને ભજી કે તમે ભાવે ભજી લો ભગવાન જીવન જોડું હોય। જેટલો ભાવ આપણે પરમાત્મા પ્રત્યેનો શુદ્ધ રાખીએ, સારો રાખીએ અને એ પ્રમાણે એમને અર્પણ કરી અને એ વસ્તુની આપણે પૂજા કરીએ છીએ તો આપણા હૃદયના ભાવો શુદ્ધ થાય। આપણને એમ લાગ્યું કે આપણે પરમાત્માને કંઈક ભાવથી અર્પણ કરીએ અને એ ભગવાન જે છે એ અર્પણ કરેલી વસ્તુ ભગવાન સ્વીકારે છે અને એ જ આપણને સારા ફળ સ્વરૂપે ફરીથી આપણને પરત કરે છે। કારણ કે તેરા હિ તુજકો અર્પણ, આપણે તો ભગવાનનું જે લીધેલું છે એ જ ભગવાનને અર્પણ કરીએ છીએ। આપણું કંઈ છે જ નહીં આ દુનિયામાં। આપણું છે શું કહો? આ દુનિયામાં આપણી વસ્તુ છે શું? તમે નક્કી કરો કે તમારું શું છે। તમે જ્યારે જન્મ્યા ત્યારે શું તમે વસ્ત્રો સાથે જન્મ્યા હતા? વસ્ત્રો પહેરીને આવ્યા હતા? તમને વસ્ત્ર પણ બીજા જ પહેરાવે છે। તમે જન્મ્યા તો તમને કંઈ આવડતું હતું બોલતા? વાણી લઈને આવ્યા હતા? શબ્દ પણ પારકો છે, શબ્દ પણ તમને બીજાએ આપ્યો કે જેમને આપણે જન્મદાતા, જેને આપણે આપણા માતા પિતા કહીએ છીએ, એ માતા પિતાએ જ આપણને બોલતા શીખવાડ્યા, એ જ માતા પિતાએ આપણને વસ્ત્રો પહેરાવતા શીખવાડ્યા, એ જ માતા પિતાએ આપણને આ સૃષ્ટિનું જ્ઞાન કરાવ્યું। તો એ બધું જ્ઞાન કોણે કરાવ્યું? તો માતા પિતા સ્વરૂપે। મૂળ તો પોતાએ તો નહીં, બીજાએ જ્ઞાન કરાવ્યું। એ જ પ્રમાણે તમે આગળ જુઓ કે તમે સ્કૂલમાં ભણવા ગયા તો વિદ્યા તમને ગુરુએ આપી, તો કોને આપી? બીજાએ આપી। તમે તો લઈને આવ્યા નથી, વિદ્યા પણ તમને બીજા પાસેથી મળે છે। એનાથી તમે આગળ જાઓ તો તમે ધન સંપત્તિ વૈભવ કમાવા લાગ્યા એટલે તમને કન્યાનું દાન થયું, તો કન્યા પણ તમને જે ગૃહલક્ષ્મી તરીકે તમારા લગ્ન થાય છે તો કન્યા પણ તમને બીજા જ અર્પણ કરે છે। અને એ પછીની વાત કરીએ તો આગળ તમે કોઈ પણ ધન સંપત્તિ વૈભવ કમાવા માટે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનાથી તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ અંદર ગ્રાહકો મળશે તો બીજા કંઈ વસ્તુ લઈ જાય ત્યારે તમારું ગુજરાન ચાલે, અથવા તો તમે બીજા કોઈના ત્યાં નોકરી કરો ત્યારે તમારું ગુજરાન ચાલે। એનાથી આગળ જવો તો આ જગત આપણે છોડીએ છીએ કે જ્યારે આ નશ્વર દેહ, આ સંસાર આપણે છોડીએ છીએ ત્યારે પણ આપણને 4 માણસ બીજા પોતાના ખંધા ઉપર લઈ જાય ત્યારે આપણે સ્મશાન સુધી જઈ શકીએ છીએ। માટે આ જીવનમાં આપણું કંઈ જ નથી। જે આપણને જે કંઈ પણ મળ્યું છે એ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મળ્યું છે અને એમના દ્વારા જ આ જગત આપણે જોઈ શકીએ છીએ। જે કંઈ પણ ધન સંપત્તિ છે એમની છે અને એમના માટે ખર્ચ કરવામાં કોઈ લોભ કરવો નહીં। બને ત્યાં સુધી સારા કાર્યોની અંદર ધન સંપત્તિ વપરાય, એના ફળ તમને સારા જ પ્રાપ્ત થવાના છે, એમાં કોઈ જ તકલીફ નથી। જ્યાં તમને સારું લાગતું હોય કે આ જગ્યાએ સદકાર્ય થાય છે, એવું નથી હોતું કે તમે બ્રાહ્મણોને દાન કરો એનું જ ફળ મળે એવું બી નથી। કોઈને પરોપકાર કરો, મદદ કરો એનું પણ ફળ મળે છે। અને પરોપકાર અને મદદ એ માત્ર એવું નથી કે તમે ધન સંપત્તિથી જ કરી શકો। ઘણીવાર આપણી પાસે ધન સંપત્તિ વૈભવ ના હોય તો પણ તમે દાન કરી શકો। કઈ રીતે? શ્રમદાન કરી શકો। તમે તમારા જીવનમાં શ્રમદાન આપી શકો। તમને સશક્ત શરીર આપ્યું હોય અને કોઈ સારી જગ્યાએ સારા સેવાના કાર્યો થતા હોય તો તમે શ્રમદાન કરો।
તો શ્રમદાનથી પણ સારા લાભ પ્રાપ્ત થાય છે. તમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો જ્ઞાનનું દાન આપો તમે, તો પણ તમને સારા ફળ પ્રાપ્ત થાય છે. આમ જીવનની અંદર સારા કાર્યો કરવાથી સારા ફળ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે સાંભળીશું 7મા દિવસ પછી 8મા દિવસની કથા. 7 દિવસની કથા પૂર્ણ થઈ અને આજે 8મો દિવસ ચાલી રહ્યો છે. અને 8મા દિવસની કથાની અંદર તમને એક ભોળા પટેલની કથા કહીશ. એક સુંદર મજાનું રમણીય નગર હતું અને નગરની અંદર એક પટેલ હતા. એ પટેલ બહુ ભોળા. ભોળા એટલે આમ ભગવાનનો માણસ કહેવાય. જે કામ કરે ને એ અંતરાત્માના શુદ્ધ ભાવથી ભગવાનનું કામ કરે, એટલા ભોળા માણસો. એટલે પાછા બધા ભોળા માણસો એવા નથી હોતા. ઘણા લોકો તો આખી જિંદગી એવી જીવ્યા હોય એ ઠાઠમાઠથી પોતાના છોકરાઓને પણ એટલી ધન સંપત્તિ વૈભવ ના આપી હોય. છોકરાને કીધું મહેનત કરો તમારી રીતે કે, અને પોતે જે ધન સંપત્તિ કમાયા હોય પોતાની પાસે જ રાખી હોય. અને છોકરાઓને એમ કે ભાઈ આજે આપશે બાપા, કાલે આપશે. એટલે એ પિતાજીની રાહ જ જોતા હોય. એવી એક કથા તમને નાની સંભળાવું. એક હતા કાકા હતા, બહુ મોટી ઉંમરના. અને પટેલ કાકા હતા, બહુ મોટી ઉંમરના હતા. અને મોટી ઉંમરના કાકા અને એમને 4 દીકરાઓ. 4 દીકરાના લગ્ન કરાયેલા, 4 દીકરાઓની વહુઓ ઘરે, એમના ઘરે બી છોકરાઓ બધાના. અને બહુ શાંતિથી પોતાનું જીવન જીવતા હતા. હવે એવામાં એક દિવસ છે ને કાકા પડ્યા બીમાર. એટલે એ બધા ભાઈઓ હતા એ બધા અલગ અલગ નોખા નોખા રહેતા હતા નજીક નજીકમાં. એટલે ખબર પડી કે હવે બાપા બહુ જીવે એમ નથી, લગભગ આજનો દિવસ કાઢે કાલે કાઢે કે બધાને મળવું હોય તો આવી જાઓ. એટલે બધા પરિવાર સાથે, ધર્મપત્ની સાથે, બાળકો સાથે બધા મળવા આવ્યા. અને બધા મળી અને એ શાંતિથી બાપાને પૂછતા હોય છે કે બાપા તમારી કંઈ છેલ્લી ઈચ્છા હોય તો કહો, તમારે કંઈ મૂકવાનું હોય, લેવાનું હોય, અથવા તમારું કંઈ પણ હોય તો અમને કહેજો. પણ કાકાને ભરે ગયેલો ગળામાં ગળફો. એટલે ગળામાં એવો ગળફો ભરી ગયેલો કાકા બોલી શકે નહીં, કહેવું ઘણું પણ શું કહે. અને એવામાં પછી એમની નજર બારણા સામું જઈ. એટલે જે બારણું હતું એ બાજુ નજર જઈને આંગળી કરીને આમ કરવા માંડ્યા. બોલી તો શકે નહીં એટલે હાથ લાગો કરીને આમ કહેવા માંડ્યા. એટલે બધાને એમ થયું કે બાપાએ કંઈક અહીંયા બારણાની આસપાસ કંઈ ધન સંપત્તિ સંતાડી હોય એવું લાગે છે. કહેવા લાગે છે પણ કહી શકતા નથી. જો હમણાં મરી જશે તો બધું જશે. એટલે કે ચલો 108 બોલાવો. ફટ દઈને ફોન કર્યો ને આવી 108. 108 આવેલો બાપાને સીધા 108માં લઈને સુંદર મજાના સારામાં સારી મોટી હોસ્પિટલ હતી એવી હોસ્પિટલમાં દાખલ કરે. ડૉક્ટરને કે ગમે એટલો ખર્ચો થાય ચિંતા કરતા નહીં, પણ મારા બાપા જે છે એ બચવા જોઈએ, એમને કંઈ થવું જોઈએ નહીં. ડૉક્ટર એ ખૂબ સારા હતા. ડૉક્ટર કે કંઈ ચિંતા કરશો નહીં, તમારા બાપા કમ્પ્લીટ થઈ જશે, તમારા પપ્પાને કંઈ તકલીફ નહીં પડે કે. અને એવી રીતે મસ્ત ડૉક્ટરે દવા કરી, એમની દવા કરીને બાપા તો સાજા થઈ ગયા. બધા છોકરાઓ આનંદમાં આવી ગયા. જે ગળફો ભરાયો હતો એ પણ ડૉક્ટરે કાઢી નાખ્યો. એટલે તો સુંદર મજાનું બોલતા થઈ ગયા. અને પછી તો જ્યુસ ને અને ફળ ફળાદીને હારના બાપાને તો 4 છોકરાઓ એવા હાથ ઉપર રાખે. બાપા તો ટમેટા જેવા થઈ ગયા થોડા દિવસમાં. ડૉક્ટરે રજા આપી, ઘેર આવ્યા. ઘેર આવીને શાંતિથી બેઠા, વાતો કરીને ખૂબ વહુ અને દીકરાઓ સાચવે. એવામાં એક દિવસ બધા ભાઈઓને થયું કે ભાઈ 5,55,000 રૂપિયા હોસ્પિટલનું બિલ આવ્યું છે. એ તો આપણે ભાગે પડતા વેચી લઈશું, એની ચિંતા નથી. પણ કે બાપા શું કહેતા હતા એ તો જાણીએ કે બધા ભેગા થઈ. એટલે કે હા વાત તો સાચી છે કે હવે બાપા હાજા થઈ ગયા છે એટલે જાણી લઈએ તો સારું. કે એ બધા ભેગા થઈને પછી બાપાને પૂછ્યું કે બાપા તમે પેલા દિવસે કહેતા હતા આમ હાથ કરીને કહેતા હતા તો શું હતું કે જરા ખોતો ખરા. એટલે બાપા કહે તમે બધા મારી સામું જોઈ રહેતા હતા અને પેલી બકરી હતી ને એ બહાર છે ને હાવેણી ખાતી હતી કે, અને એ મારાથી જોવાયું નહીં એટલે હું આમ કરીને કહેતો હતો કે એટલે કોઈ ઊભા થાઓ પેલી બકરીને કાઢો કે પેલી હાવેણી ખાઈ જશે આ. અને તમે તો કે એ કંઈ જોતા જ નહોતા ને કે. પેલા છોકરા કે ઓહો બાપાએ તો કે હાવેણી 5,55,000ની પાડી કે. એટલે આવી રીતે ઘણા માણસ હોય ને એને છૂટે નહીં. પણ આ જે હું પટેલની કથા કહું છું ને, જે ભાગવતની અંદર જે અત્યારે જે આપણે પુરુષોત્તમ મહિનાની કથા ચાલી રહી છે ને એના 8મા અધ્યાયની અંદર જે કથા આવે છે એ ભાગવત ભક્ત જે પટેલ હતા એ એવા નતા, બહુ ભોળા.
બહુ ભોળા એટલે એમના છોકરાઓને જે હતું બધી ધન સંપત્તિ વૈભવ બધું વેચી દીધેલું કે હું જીવનમાં સત્કર્મથી જો ભગવાનના સારા કર્મો કર્યા છે અને ભગવાને મારી ખેતી બહુ સારી પકવે કે અને એટલી સારી પકવી એટલું નહીં કોઈ દિવસ કે ખેતી કરું એવા સમયમાં વાવા પેલા વંજાળ આવ્યો હોય અને ખેતી પૂરી નષ્ટ થઈ ગઈ હોય એવું બન્યું જ નથી. ભગવાનની દયાથી મૂળ માર બધા સિઝનના લેવાય અને એ મૂળ વેચ્યું એટલે ભાવ પણ સારા હોય એટલે એના ધન સંપત્તિ પણ સારા આવે અને એની અંદરથી સારામાં સારું હું દાને કરું એટલે દાનના પ્રતાપે મારે બધું સારું ચાલતું તો એના કારણે મને લીલા લે છે. એટલે પટેલને એમ થયું પટેલ પહેલાંથી અધિક મહિનો દર વર્ષે કરે અને અધિક મહિનો એટલો ભાવથી અને શ્રદ્ધાથી કરે કે ભગવાનને એકવાર એમ થયું ભાઈ આ પટેલ છે એમને તો મારી બહુ ભક્તિ કરી છે અને આટલી બધી ભક્તિ તો એટલી છે કે હું એમનો ઋણી થઈ જઈશ એટલે મારે પટેલને મળવા જવું જોઈએ. એટલે પુરુષોત્તમ ભગવાન સ્વયં એકવાર આ પટેલના ઘેર આવે છે. પટેલના ઘેર આવે છે ને આમ જ્યાં ધાન્યનો ઢગલો જોવે છે ને ભગવાને આમ કરીને આમ પોતાની લીલા બતાવી અને જ્યાં આંખ એમના ઉપર નાખી ધાન્યના ઢગલા ઉપર ત્યાં તો એ ધાન્યનો ઢગલો મોતીનો ઢગલો કરી નાખ્યો. હીરા મોતી માણેકનો ઢગલો થઈ ગયો. તરત જ હીરા મોતી માણેક જોઈને પટેલ સમજી ગયા કે નક્કી આ પ્રભુ આવેલા છે અને એમને જ આ બધું કર્યું છે. એટલે પટેલને દાન જ જે છે ને એ બધા ઢગલા ઉપર ના છે, હીરા મોતી માણેક ઉપર ના છે. આ તો ભગવાન છે તો પરીક્ષા તો લે ને. પોતાનો ભક્ત કેટલો દ્રઢ છે એની પરીક્ષા તો પરમાત્મા લે જ કે ભાઈ કોઈના પારકા ધન ઉપર પોતાના ભક્તની દાનત તો નથી બગડતી ને આવી પરીક્ષા તો ભગવાન લે જ. એટલે આ પરીક્ષા લીધી એટલે એમને ખબર પડી કે નક્કી આ ભગવાન જે છે અહીં આવ્યા છે અને આ ભગવાને જ આ કરી લાગે છે. એટલે ધન ધાન્ય એ બધું જે છે એ હીરા મોતી માણેક એ બધું એમને એમ રવા દીધું અને સીધો જઈને ભગવાનના ચરણમાં પડી ગયા પટેલ. અને પટેલે બે હાથ જોડીને કે હે ભગવાન તમે કૃપા કરી આટલા વર્ષથી કે હું પુરુષોત્તમ ભગવાનનો મહિનો નવ છું. જ્યારે પણ અધિક માસ આવે પુરુષોત્તમ મહિનો આવે એટલે નદીએ જવું નવું અને પૂર્ણ શ્રદ્ધાથી મહિનો કરું છું કે તમારો અને આજે આટલા વર્ષે તમે મને દર્શન આપ્યા હું ધન્ય થઈ ગયો. ભગવાન કે બોલો પટેલ બીજી તમારી કઈ ઈચ્છા? કે બસ ભગવાન મારી કંઈ ઈચ્છા નહીં કે તમે મને મળી ગયા એટલે સમજો કે મને બધું પ્રાપ્ત થઈ ગયું, મારે કંઈ જ ઈચ્છા નથી. પણ ભગવાન કે મારે તમને કંઈક બતાવવું છે કે હા તમને કંઈ ઈચ્છા હોય તો તમે કરો તમ તાર મારા માટે પણ મારે કંઈ જોઈતું નથી. એટલે પટેલને આટલા સંતોષી જાણી અને ભગવાનને એમ થયું ભાઈ આ પટેલ છે આટલા સંતોષી માણસ તો મેં આ જગતમાં જોયા નહીં પણ આ પટેલ છે તો બહુ સંતોષી છે તો એમને કેમ મારા સ્વર્ગના જીવતા જ દર્શન કરાવવું કે મર્યા પછી તો સ્વર્ગમાં આવવાના જ છે મારી જોડે કારણ કે જીવતા જ દર્શન કરાવો. એટલે ભગવાન કે જુઓ પટેલ તમે મારી સાથે આવો તમે બધા લોકોના દર્શન કરાવું કે એટલે એ તો સ્વર્ગમાં લઈ ગયા, સ્વર્ગના દર્શન કરાયા, એ ઇન્દ્રના દર્શન કરાયા, અપ્સરાઓ નાચતી હોય ને એ કેવી રીતે આખું ઇન્દ્રાસન ચાલતું હોય ને કેટલા વરુણદેવ પછી વાયુદેવ કઈ રીતે બેસ્યા હોય, અગ્નિદેવનું સિંહાસન કેવું હોય બધું બતાવ્યું, આખી દેવસભા બતાવી અને દેવસભાની અંદર ચાલતા નૃત્યો અને એ દેવસભા આખી જે કહેવાય ઇન્દ્રનું ઇન્દ્રાસન સાથે આખું સ્વર્ગ કેવું હોય છે એ સ્વર્ગ બતાવ્યું, જીવતા સ્વર્ગ બતાવ્યું પટેલ. બાકી આ જગતનો નિયમ છે કે કોઈ જીવતા સ્વર્ગે જઈ શકે નહીં પણ આમને તો જીવતા સ્વર્ગ બતાવ્યું. એ સિવાય બ્રહ્મલોકમાં લઈ ગયા, ત્યાં બ્રહ્માજીના દર્શન કરાયા, બ્રહ્મલોક આખું દર્શન કરાયું. બ્રહ્મલોકના દર્શન કર્યા પછી હિમાલય ઉપર લઈ ગયા, હિમાલય ઉપર જઈ અને ભગવાન શિવના દર્શન કરાયા અને શિવના પાર્ષદો સાથે મુલાકાત કરાવી અને આખું જે છે એ શિવલોક એમને બતાવ્યું. અને આ બધા લોકો બતાવતા બતાવતા તપલોક, જનલોક, મહર્લોક આ બધા મહર્લોકને બધા લોકો બતાવ્યા અને છેલ્લે પોતાના વૈકુંઠમાં લઈ ગયા. વૈકુંઠની અંદરનું પણ ઐશ્વર્ય જે છે એ બધું પટેલને બતાવ્યું. પટેલ તો ગદગદ થઈ ગયા હો, ભગવાનના ચરણોમાં પડી ગયા કે હે ભગવાન તમે આટલી બધી મારા ઉપર કૃપા કરી, તમે જીવતા જીવત મને આ બધું બતાવી દીધું, હવે મારે જીવનમાં જોઈએ શું કે ને બહુ આનંદ આવી ગયો કે ભગવાન કે બોલો હવે અહીંયા રહેવું છે? ભગવાન કે આ તો પટેલને પટેલ તો બહુ ભોળા હતા કે ભગવાન તમે કહો હું તો રહી જવું અહીંયા. પછી ભગવાન કે જો હજુ તમારે થોડા કર્મો બાકી છે, હજુ તમે પાછા જાઓ અને પાછા જઈને તમારા છોકરાઓ
જે છે એ છોકરાઓના જે સંસાર છે ગૃહસ્થ જીવન એ શાંતિથી બધું વ્યવસ્થિત હજુ ભોગવો અને તમારી અંત્યેષ્ટિ આવશે અને તમારા પંચદેહ જે પંચભૂત એટલે કે આજે આપણું શરીર છે એ પંચ તત્વોનું બનેલું છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ એ પાંચેય તત્વોની અંદર જ્યારે તમારો દેહ વિલીન થાય પછી પાછા તમે ફરીથી મને પામશો એમ કરીને ભગવાન પાછા એમને એમનું વિમાન આવે છે અને પટેલને પોતાના નગરમાં ઉતારી જાય છે અને પોતાના ગામમાં આવે છે પટેલ. એટલે આ બાજુ તો 15 દિવસ થઈ ગયા હોય 15 દિવસથી બાપાનું તો કોઈ ઠેકાણું હોતું નથી. ઘણી બધી જગ્યાએ તપાસ કરી, સગાવાલે વાવડ મોકલાયા, ચારે બાજુ શોધ્યા, પણ બધા દીકરાઓ ચિંતિત થયા કંઈક બાપા કોઈના વાવડ બાપાના મળે નહીં. એટલે બધા એમ થયું પિતાજી હવે રહ્યા નથી, આ દુનિયામાં પિતાજી હવે નથી રહ્યા, ક્યાંક જતા રહે. અથવા તો બધા બ્રાહ્મણોને પૂછ્યું એટલે બ્રાહ્મણોએ કીધું ભાઈ જો 15 દિવસ રાહ જોવો અને 15 દિવસ સુધીમાં તમારા બાપા ના આવે તો હોળમાં દિવસે હરાઈ દેજો. એટલે તો સરાવવાની તૈયારી કરતા હતા અને 15 દિવસ પૂરા થયા 16મા દિવસે જ્યાં હરાવવાની તૈયારી ચાલતી હતી એવામાં બાપા પધાર્યા ત્યાં. તો તરત જ બાપુજી આવ્યા, તરત બધાને આમ હર્ષ ને ઉલ્લાસ થઈ ગયો. પણ એમાં ઘણાને બીકે લાગી કે આ તો ભૂત થઈને તો નહીં આવ્યા હોય કે જતા રહેવાના ભૂત થઈને આવ્યા હોય તો કે. એટલે અમુક છોકરાઓ તો એમનાથી પાછા ડરવાય માંડે. પણ એમ બાપાએ કીધું ભાઈ હું ભૂત કોઈ નથી, હું જ છું. અને કે આ તો ભગવાન મને લેવા આવ્યા હતા અને ભગવાન લેવા આવ્યા મેં તો બધું સ્વર્ગ ને બધું જોઈને હું પાછો આવ્યો છું. આવા બાપાએ આવી વાત કરી એટલે બધા છોકરા બીવા. નક્કી થયું કે આ નક્કી બાપા ભૂત થયા છે કે. એટલે બધા આમ બાપાને અડવું હોય તો આમ પિતાજી જોડે આવવામાં ડરવા લાગ્યું કે કઈ રીતે પિતાજી જોડે જવું. એવામાં બ્રાહ્મણો જોડે ગયા. બ્રાહ્મણો કે મારા બાપા આવ્યા છે ને આવી બધી વાતો કરે છે કે હું તો સ્વર્ગમાં જઈને આવ્યો, ઇન્દ્રના ત્યાં જોયું, ઇન્દ્રનું સિંહાસન જોયું ને શિવજીના દર્શન કર્યા. તો બધી બાપાઓ તો આવી વાત કરે છે. બ્રાહ્મણો કે ચલો અમે આવીએ. બધા બ્રાહ્મણો આવ્યા. બધા બ્રાહ્મણો આવીને કે શું પટેલ ક્યાં જઈ આવ્યા? એટલે કીધું ભાઈ જો હું તો અહીંયા ઘેર શાંતિથી બેઠો હતો અને એવામાં ભગવાન આવ્યા ને ભગવાન આવીને મને બધી મારી એમની સાથે લઈ ગયા. સ્વર્ગના દર્શન કરાયા, પછી બ્રહ્માજીના દર્શન કરાયા, બ્રહ્મલોકના દર્શન કર્યા, શિવલોકના દર્શન કર્યા. બધી અનેક જગ્યાએ એટલા લોકના દર્શન કરતા છેલ્લે વૈકુંઠના દર્શન કરીને હું આવ્યો. એટલે આ બધી વાત કરે છે. એટલે બ્રાહ્મણો કે તો આનું પ્રમાણ શું? કે ભાઈ પ્રમાણ તો હવે કંઈ છે નહીં, તમારે માનવું હોય તો માનો, કે એવી રીતે મનાય નહીં ને. કે જો આ બધું તમે દર્શન કરીને આવ્યો હોય અને ભગવાન તમને પ્રસન્ન થયા હોય તો ભગવાનને બોલાવો તમારા અને અમારે દર્શન કરવા આવવું છે. તો પટેલ કે હું તો બોલો છું કે હાલ ભગવાનને બોલાવતા આવશે અને તમારામાં ભગવાનની ભક્તિ હોય કરો દર્શન. એટલે તરત જ પટેલ જે છે એમને તો ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનનું જેવું સ્મરણ કર્યું એવા ભગવાન તો ગરુડ ઉપર બિરાજમાન થઈ અને સીધા પટેલની જોડે આવી ગયા. ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપે આમ પટેલને દર્શન આપ્યા. બધા ગામ જે બ્રાહ્મણ દેવ હતા ને બીજા બધાને હતા ને કે જો ભગવાન મને દર્શન આપ્યા છે કે. અને ભગવાને ગરુડ વાહન ઉપર બેસીને આવેલા છે. એટલે પછી કીધું ભાઈ અમે તો જોતા નથી ભગવાનને, તમે કઈ રીતે જોઈ શકો છો? કે ભાઈ આ તો મને તો ભગવાનની કૃપા છે એટલે કે હું જોઈ શકું છું, કે અમને દર્શન કરાવો. એટલે ભગવાને જે છે એ બધાને ચલો પટેલના પુણ્ય સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપમાં બધાને દર્શન કરાયા. તો બધા દર્શન કરીને રાજી થઈ ગયા અને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. હવે કહ્યું ભગવાન આ બધા જેમ પટેલને આખી જે તમે બધા લોક ફેવર્યા એવા તમે અમને ફેવરો. એટલે પટેલે ભગવાને કીધું કે જો પટેલે જે છે ને બહુ પુણ્ય કર્યા છે અને એ પુણ્યના પ્રતાપે એમને બધા લોક ફર્યા છે. તમારી ઈચ્છા છે તો તમે મારું ગરુડ વાહન લઈ જશે અને તમારામાં જો ઈચ્છા હોય તો તમે દર્શને જાઓ. કે ગરુડ જે છે એટલે એમને કીધું ભગવાને પટેલને કીધું પટેલ તમે પહેલાં જે છે ને અમારા ગરુડજી છે એ ગરુડજીનો પગ પકડી લો કે અને ગરુડજીનો પગ પકડો ને પછી તમારો પગ બીજા, પછી એમનો પગ ત્રીજા, એમ કરીને બધાના પગ એકબીજાના પકડી લો કે અને ગરુડજી જેવા ઉડશે ને એવા તરત જ બધા લોકનું ફેવરશે કે. એટલે સીધા સ્વર્ગમાં પહોંચો ત્યાં સુધી કોઈ એકબીજાનો હાથ પગ છોડતા નહીં અને એ રીતે તૈયાર થઈ ગયા. હવે એમ કરીને બધા 5-6 જણા જેને સ્વર્ગ જોવાની ઈચ્છા હતી એ બધા બ્રાહ્મણો તૈયાર થઈ ગયા અને બધા બ્રાહ્મણો પટેલ આગળ અને બધા ભૂદેવો પાછળ પગ પકડી અને એ તો એ ગરુડજી ઉડ્યા. એમાં છેલ્લા ભૂદેવ હતા એમને લાડવાનો બહુ શોખ.
લાડવાનો શોખ એટલે કીધું કે પટેલ કે શું કે આ સ્વર્ગની અંદર લાડવા મળશે કે લાડવા વાડવા છે કે નહીં? અરે કે એ ઘીના મોટા મોટા લાડવા છે કે બધા ખાવા મળશે કે કેટલા મોટા લાડવા હોય છે? એટલે પટેલ કે આટલા મોટા લાડવા. અને જ્યાં આટલા મોટા લાડવા એમ કરીને હાથ છોડ્યો એવા બધા પડ્યા સીધા પૃથ્વી ઉપર. એમાં પડ્યા એવા બધાના પ્રાણ પંખેરા ઉડી ગયા. બધાના પ્રાણ પંખેરા ઉડ્યા એટલે પટેલ એકલા જીવતા રહ્યા. તો પટેલને તો પાછા ભગવાનને સ્મરણ કર્યું, ભગવાન તમે મારા હાથે કે હું તમારો ભક્ત છું ને બ્રાહ્મણોની બ્રહ્મ હત્યા કરાવી, આટલું બધું પાપ મારાથી સહન ના થાય. જો તમે મારા ઉપર કૃપા પ્રસાદ રાખતા હોય તો હાલ ને હાલ પ્રસન્ન થાઓ અને આ બધા ભૂદેવોને સજીવન કરો, નહીં તો હું છે અહીંયા મારો જીવ આપી દઈશ. અને તરત જ ત્યાં ભગવાન પ્રસન્ન થાય છે, પાછા હાજર થાય છે ભગવાન. અને બધા ભૂદેવો જે હોય છે ભૂદેવોને પાસે એમને બધાને સજીવન કરે છે. અને સજીવન કરી અને પછી ભગવાન કહે છે કે જો તમારે પણ ભૂદેવો આ પટેલ મને પામ્યો એમ તમારે પામવું હોય તો મારો અધિક માસ છે, એ અધિક માસનું તમે પુણ્ય કરો. પુણ્ય પ્રતાપે તમે ભૂદેવો છો, તમે મારા અધિક માસની કથાઓ બધા સર્વજનોને સંભળાવો, સનાતન ધર્મીઓને આ જે છે કથા સંભળાવો. અને કથા સંભળાવી અને એ બધા જ લોકો પરમાત્માને પ્રાપ્ત કરે, પણ મારા પ્રત્યેની એમની શ્રદ્ધા વધે, મારા પ્રત્યેની એમની ભક્તિ વધે એવા દ્રઢ કાર્ય કરો. અને આવા દ્રઢ કાર્ય કરશો તો તમે પણ એ ફળ પામશો. પટેલની જેમ તમે પણ સ્વર્ગ જમશો. સીધે સીધા અને જીવતા સ્વર્ગ પ્રાપ્ત કરવું એ બધા માટે શક્ય નથી કે પટેલ જેવા કોઈ એક જ વિરલા હોય. પણ તમે અંત્યેષ્ટિ જ્યારે તમારી નજીક આવશે અને તમે મારામાં ધ્યાન પરોશો અને મારા પ્રત્યે તમે ધ્યાન રાખશો તો અવશ્ય રીતે તમે મને પામશો, એમાં કોઈ સંદેહ નથી. આમ બધા ભૂદેવોને અને જેટલા પણ ત્યાં હાજર હતા એ બધા ગામવાસીઓએ આ વાત સાંભળી. અને એના પછી અધિક માસ આવે છે એટલે બધા ગામવાસીઓ જે છે એ પટેલની સાથે ભક્તિભાવથી બધા એ પટેલ દાદાની સાથે ભક્તિભાવ સાથે જોડાય છે. બધા ભૂદેવો પણ રોજે રોજ પુરુષોત્તમ માસની કથાઓ કહે અને કથાઓ જે કહેતા હોય બધા ગામવાસીઓ પ્રેમથી સાંભળે અને ભગવાન પ્રત્યેની પ્રીતિમાં વધારો કરે. અને એવી રીતે આખો પુરુષોત્તમ મહિનો સવારે વહેલા ઉઠી નદીએ નાય, પછી ભગવાનની ભક્તિ આરાધના કરે, કથાઓ સાંભળે અને એવી રીતે આખો મહિનો પૂરો કરે છે. અને અંતે જ્યારે એમની અંત્યેષ્ટિ પ્રાપ્ત થાય છે ત્યારે બધા વૈકુંઠમાં જાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણને પ્રાપ્ત કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે જે આ કથા છે એ 8મા દિવસની કથા એ ખૂબ જ સુંદર અને રમણીય છે. આ કથા સાંભળવાથી અનેકને સારામાં સારા ફળ પ્રાપ્ત થશે અને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ચાલતી હોય તો દૂર થશે. આ કથાનો માત્ર એક જ જે દિવસની દરેક દિવસની જે કથાઓ આપણે સાંભળીએ છીએ એ દરેક દિવસની કથાઓનું ફળશ્રુતિ માત્ર એક જ છે કે ભગવાન શ્રી હરિનારાયણ પ્રત્યે આપની પ્રીતિ વધે અને આપના પ્રીતિભાવથી આપ પરમાત્માને પ્રાપ્ત કરી શકો. આ જગત જેને બનાવ્યું છે, જે જગદીશ્વર છે, આ જગતનો જે રચયિતા છે એને તમે ઓળખી શકો અને ઓળખી અને એની ભક્તિ તમે પ્રાપ્ત કરી શકો. એ જ નિશ્ચયથી આજે આ કથા કહું છું. જય શ્રી કૃષ્ણ.